હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીની દહીં તિખારી. દહીં તિખારી તો તમે ઘણી ખાધી હશે, પણ એકવાર આ ગરમીની સ્પેશિયલ રેસિપી દૂધીની દહીં તિખારી ટ્રાય કરજો. આની અંદર જે મસાલા છે એ મસાલા એકદમ જ અલગ રીતે કરેલા છે, અને એ મસાલાને આપણે કઈ રીતે બનાવવા એ વિડીયોમાં હું તમને બતાવીશ. તો ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે. આપણે 500 ગ્રામ જેટલી દૂધી નથી લેવાની. આ દૂધીને મેં અડધી કટ કરી દીધી છે. અહીંયા આપણે 200 થી 300 ગ્રામ જેટલી દૂધી લેવાની છે, એટલે અડધી કટ કરીને મેં દૂધી લીધી છે. આ રીતની દૂધી લઈ લીધા પછી તેના બધા જ છોટલા આપણે કાઢી નાખવાના છે. બધા જ છોટલા નીકળી જાય એટલે તેને આપણે છીણવાની છે. હવે આપણે કઈ રીતે એને છીણવાની છે એ હું તમને બતાવું છું. અહીંયા જે મોટા કાણાવાળી જે છીણી આવે છે તેનાથી છીણવાની છે. મોટા કાણાવાળી છીણીથી આપણે દૂધીને છીણશું તો તેની અંદરથી પાણીનો ભાગ ઓછો રિલીઝ થશે, એટલે આપણે મોટા કાણાવાળી છીણીથી જ આપણે દૂધીને છીણવાની છે. હવે આ દૂધીને આ રીતે મેં બધી છીણી લીધી છે. ત્યાર પછી એનો જે વચ્ચેનો જે બીનો ભાગ આવે છે એ બધો જ આપણે કાઢી નાખવાનો છે. બીના ભાગને આપણે છીણવાનું નથી. આ રીતની બધી જ દૂધી મેં છીણી લીધી છે. એને હમણાં સાઈડ પર મૂકીએ. ત્યાર સુધીમાં આપણે એક મસાલો રેડી કરવાનો છે. તો અહીંયા તવો લઈ લીધો છે. તવાની અંદર અડધો કપ જેટલા સિંગદાણા એડ કરવાના છે. 1 મોટી ચમચી ધાણા એડ કરવાના છે. ધાણા કરતાં અડધું આપણે જીરું લેવાનું છે, એટલે કે 1 નાની ચમચી જીરું લેવાનું છે. 4 થી 5 લસણની કળીઓ લેવાની છે, અને લીલા જે મરચાં આવે છે એને ઝીણા સમારી નાખવાના છે અને તે એડ કરી દેવાના છે. 1 ચમચી તેલ એડ કરી દેવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે, અને આ બધાને આપણે કૂક કરવાનું છે, રોસ્ટ કરી નાખવાનું છે. હવે આ જે આપણે સિંગદાણા અને જે મસાલો છે એને એકદમ જ કૂક નથી કરવાનો, તેનો કલર ચેન્જ નથી કરવાનો. સિંગદાણા થોડા 2 ભાગમાં થઈ જાય અને થોડો તરતર અવાજ આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેને ઠંડુ પાડવા માટે મૂકી દેવાનું છે. જ્યાર સુધી મસાલો ઠંડો પડે છે ત્યાર સુધીમાં અહીંયા પેણી લઈ લીધી છે. તેની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દેવાની છે. 2 સૂકા લાલ મરચાં એડ કરી દેવાના છે. અડધી ચમચી હિંગ એડ કરી દેવાની છે, અને તેની સાથે લીમડાના પાન એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. અહીંયા બધું સતળાઈ જાય એટલે તેની અંદર એક મીડિયમ સાઇઝનો કાંદો લઈ લેવાનો છે. તેની આ રીતની ઊભી સ્લાઇસ કરી દેવાની છે અને તે એડ કરી દેવાનો છે. બધું જ બરાબર મિક્સ કરીને સાતળી લેવાનું છે. જ્યાર સુધીમાં આપણો કાંદો સતળાય છે ત્યાર સુધીમાં આપણે જે મસાલો રેડી કર્યો હતો તે ઠંડો પડી ગયો છે. તો મિક્સર જારની અંદર આપણે તેને લઈ લેવાનું છે. મિક્સર જારની અંદર એડ કરી દેવાનું છે. પાણી એડ કરવાનું નથી. પાણી વગર જ આપણે તેને ચાલુ બંધ કરીને પલ્સ મોડ પર તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે, અને તેનો આ રીતે અધકચરો ભૂખો કરી દેવાનો છે. અધકચરું તેને ગ્રાઇન્ડ કરવાનું છે. તો આ રીતે મસાલો રેડી થઈ ગયો છે. તો હમણાં તેને સાઈડ પર મૂકીએ. આ બાજુ આપણા કાંદા પણ સતળાઈ ગયા છે. તો કાંદાને આપણે એક વખત મિક્સ કરી લેશું. ત્યાર પછી આપણે જે દૂધી સમારી હતી એ દૂધી આની અંદર એડ કરી દેવાની છે. હવે જે દૂધી આપણે છીણેલી છે એ એડ કર્યા પછી આપણે દૂધી જ્યાર સુધી એ સોફ્ટ નહીં થઈ જાય ત્યાર સુધી તેને કૂક કરવાની છે. હવે જલ્દી કૂક થઈ જાય તેના માટે ઉપરથી 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે. બધું જ બરાબર મિક્સ કરીને દૂધીને આપણે કૂક કરવાની છે. ફ્રેન્ડ્સ, આ દૂધીની જે તિખારી છે એ એટલી ટેસ્ટી લાગે છે કે જે તમે દહીં તિખારી ખાવ છો તેને પણ તમે ભૂલી જશો. તો અહીંયા જે આપણી દૂધી છે એ પહેલાં કરતાં સોફ્ટ થઈ ગઈ છે. તો હવે તેની અંદર બીજા મસાલા એડ કરવાના છે. તો અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે. અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે. ત્યાર પછી આપણે જે મસાલો ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો તે બધો જ મસાલો આની અંદર એડ કરી દેવાનો છે, અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે અહીંયા જે મસાલા છે એ બળી નહીં જાય તેના માટે અહીંયા 1/4 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. તો આપણા જે મસાલા છે એ બળશે પણ નહીં, અને તેની આજુબાજુથી તેલ પણ રિલીઝ થવા માંડશે. તો બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. થોડી વાર માટે તેને કૂક કરવાના છે. તમે જોઈ શકો છો કે આજુબાજુમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, અને 2 મિનિટ માટે આ જે મિશ્રણ છે તેને ઠંડુ પડવા દેવાનું છે. જ્યાર સુધીમાં મિશ્રણ ઠંડુ પડે છે ત્યાર સુધીમાં અહીંયા મેં 2 કપ જેટલું દહીં લીધું છે. આ ફ્રેશ દહીં છે, ઘરે બનાવેલું દહીં છે, અને ખાટું દહીં નથી લેવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બધું જ બરાબર આપણે ફેંટી લેવાનું છે અને તેને એક રસ કરી દેવાનું છે. અહીંયા દહીં ફેટાઈ ગયું છે.
તો હવે આ દહીંને આપણે જે મિશ્રણ છે તેની અંદર એડ કરવાનું છે. તો અહીંયા મિશ્રણ થોડું ઠંડુ પણ થઈ ગયું છે. એકવાર તેને મિક્સ કરી લેશું, તેને હલાવી લેશું અને ત્યાર પછી અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ જ રાખવાની છે. ગેસની ફ્લેમ બંધ રાખીને જ આપણે દહીં એડ કરવાનું છે, જેથી ફાટવાના ચાન્સ રહેતા નથી, દહીં ફાટતું નથી. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને સતત તેને હલાવતા રહેવાનું છે. તમે તેને સતત હલાવશો નહીં તો દહીં કદાચ ફાટી જાય, પણ અહીંયા તમે કન્ટિન્યુઅસ તેને હલાવતા રહેશો તો દહીંના ફાટવાના ચાન્સીસ પણ ઓછા થઈ જાય છે અને ગેસની ફ્લેમ બંધ હશે અને મિશ્રણ પણ ઠંડુ હશે તો આપણું જે દહીં છે એ ફાટશે નહીં. હવે બધું મિક્સ થઈ જાય એટલે તેની અંદર કોથમીર એડ કરી દેવાની છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ હવે આપણે ચાલુ કરવાની જરૂર નથી. તો અહીંયા જે આપણી દૂધીની દહીં તિખારી છે એ બનીને રેડી થઈ ગઈ છે. ગરમી માટે ફક્ત 5 મિનિટની અંદર નવા મસાલા સાથે તમે આ રીતે દૂધીની દહીં તિખારી બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, આ દહીં તિખારી ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ દહીં તિખારીને તમે ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો અને ઠંડી પડે પછી પણ આનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તો આ દહીં તિખારીને તમે રોટલી ભાખરી કોઈની પણ સાથે ખાશો તે ખૂબ જ ટેસ્ટી લાગશે અને તેની સાથે જો તમે રાઈસ ખાશો તો તે પણ ખૂબ જ સારો લાગશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની દૂધીની દહીં તિખારીની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય, એન્જોય.